તો જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, તો આપણો વિષય અર્થશાસ્ત્રની અંદર આપણું ચેપ્ટર નંબર 6 કે બેરોજગારી, જેની અંદર આજે આપણો સવારમાં પ્રશ્ન આપણે શરૂ કર્યો હતો કે બેરોજગારી ઘટાડવાના ઉપાયો, એના 3 ઉપાય વિશે આપણે અભ્યાસ કર્યો. રેડી? તો એની અંદર પહેલો મુદ્દો આપણે જોયો તો કે વસ્તી નિયંત્રણ. વસ્તી ઉપર નિયંત્રણ લાવવાથી પણ બેરોજગારી આપણે ઘટાડી શકાતી હોય છે. ત્યારબાદ બીજા મુદ્દાનો અભ્યાસ આપણે કર્યો કે આર્થિક વિકાસ દર ઊંચો લઈ જવો. બરોબર છે? આર્થિક વિકાસ દર ઊંચો લઈ જશું તો શું થશે કે રોજગારીનું તકોમાં સર્જન થશે, જેના લીધે બેરોજગારીની સમસ્યા આપણે હલ લાવી શકાશે, એટલે કે ઘટાડી શકાશે. અને ત્યારબાદ રોજગારલક્ષી આયોજન કરવાનો ત્રીજો મુદ્દો જોયો. હવે આપણો ચોથો મુદ્દો આપણે જોશું રોજગારલક્ષી શિક્ષણ. તો એનો આજે આપણે અભ્યાસ કરશું કે રોજગારલક્ષી શિક્ષણ. તો એની અંદર આપણે જોઈએ કે ભારતમાં વર્તમાન શિક્ષણનું માળખું બેરોજગારીની સમસ્યા માટે એક જવાબદાર કારણ છે. તો આપણે જોઈએ છીએ કે બેરોજગારી માટે જવાબદારનું મુખ્ય કારણ જોઈએ કે વર્તમાન અંદર આપણે શિક્ષણનું માળખું જે છે એ પણ એનું કારણ ગણી શકતા હોઈએ છીએ. રેડી? તો પહેલો જ મુદ્દો તમને યાદ ખ્યાલ રહેશે કે પહેલો જ મુદ્દો તમે શું યાદ રાખશો કે વર્તમાન શિક્ષણનું જે માળખું છે એ શું છે કે બેરોજગારી માટેનું મુખ્ય કારણ છે. ગમે તે લોકોને ભણવું હોય કે ના ભણવું હોય, 10માની અંદર પાયથાગોરસનો પ્રમેય આવે એટલે આવે, પછી ખેતી કરવી તો પાયથાગોરસનો પ્રમેય ભણવો જ પડે, 10મું ભણે એટલે ભણવો પડે છે ને. તો એનું માળખું એ પ્રમાણે છે એટલા માટે. રેડી? તો આ આપણે પહેલો જ મુદ્દો લખવાનો રહેશે કે ભારતમાં વર્તમાન શિક્ષણનું માળખું એ બેરોજગારીની સમસ્યાનું કારણ છે, શિયાનું કારણ બને છે. ત્યારબાદ આગળ આપણે જોવાનું રહેશે. હવે વર્તમાન શિક્ષણ પદ્ધતિને કારકુનો તૈયાર કરતું પુસ્તકીય જ્ઞાન આપતી જ એક શિક્ષણ વ્યવસ્થા છે. જો આપણે વર્તમાન અત્યારે શિક્ષણ પદ્ધતિ છે જેની અંદર શું તૈયાર થાય છે? કારકુનો તૈયાર થાય છે. પુસ્તકો વાંચો, તમને જ્ઞાન મળી ગયું, ગોખે મારો, પરીક્ષણ દઈ દો, ઓકે નાખો, પૂરું, 10મું પાસ. બરોબર? આગળ જાઓ તો પાછું કઈ યાદ હોય નહીં. કેવું જ્ઞાન છે કે પુસ્તકનું જ્ઞાન આપતી શિક્ષણ વ્યવસ્થા છે. રેડી? તો બીજો મુદ્દો યાદ રાખશું આપણે કે પુસ્તકીય જ્ઞાન આપતી શિક્ષણ વ્યવસ્થા. પુસ્તકીય જ્ઞાન આપતી શિક્ષણ વ્યવસ્થા છે. શિક્ષણ વ્યવસ્થા, બરોબર છે? શિક્ષણની વ્યવસ્થા કેવી છે કે પુસ્તકીય જ્ઞાન આપતી હોય તેવી છે. અને પરિણામે વિનિમય, વાણિજ્ય, સ્નાતક થયા પછી પણ વ્યક્તિ સ્વયં રોજગારી મેળવી શકતો નથી. જુઓ એના પરિણામ કેવા પછી મળે છે આપણે કે વ્યક્તિ, બરોબર છે, BA કરીને કોલેજ કરીને અનુસ્નાતકની ડિગ્રી મેળવે, છતાં પણ એની પાસે એટલી તાકાત તો નથી જોતી કે પોતાની જાતે રોજગારી મેળવી શકે. બરોબર છે? તો એનું મુખ્ય કારણ શું છે કે શિક્ષણની ખામી, જેના કારણે, બરોબર છે, એને કોઈ નોકરી ના મળે શું કરશે? તો ઘરે બેસી રહેતો હોય છે, પણ બીજો કોઈ ધંધો કરી શકતો હોતો નથી. તો આપણે આગળનો મુદ્દો યાદ રાખવાનો રહેશે. બરોબર છે? જેના કારણે લોકો, બરોબર છે, તો કે વિનિયન કે વાણિજ્યમાં સ્નાતકનો અભ્યાસ કર્યા પછી પણ સ્વયં રોજગારી મેળવી શકતા નથી. સ્વયં રોજગારી મેળવી શકતા નથી. રેડી? તો કે સ્વયં રોજગારી મેળવી શકતા નથી સ્નાતક એટલે કોલેજ સુધીનો અભ્યાસક્રમ કર્યા બાદ. તેથી લાંબા સમય સુધી તેમને બેરોજગાર બેસી રહેવું પડે છે, અને જેના લીધે શું થશે કે એમને બેરોજગાર બેસી રહેવું પડતું હોય છે. બેસી રહેવું પડે કોને? કે જે સ્નાતક સુધી ભણ્યા છે છતાં પણ એમને કામ મેળવવાની પોતાની જાતે સ્વયં એટલે, બરોબર, રોજગારી મેળવી શકતા નથી તેવા લોકો શું રહે છે? અંતે બેરોજગાર રહે છે. તો આ બેરોજગાર ન રહે એના માટે આપણે શિક્ષણની અંદર આપણે આગળનો મુદ્દો યાદ ભણવાનો છે કે રોજગારલક્ષી શિક્ષણ.
તો એની અંદર હવે જોશું આપણે કે વર્તમાનમાં વેપાર, વાણિજ્ય, ખેતી, ઉદ્યોગ, વ્યવસાય અનુરૂપ શિક્ષણ આપવાની દેશમાં આવશ્યકતા છે. આપણે જોઈએ છીએ કે બેરોજગારની સંખ્યા વધે છે, તો એના માટે આપણે શું કરવું પડે? તો એની માટે અલગ અલગ પ્રકારનું શિક્ષણ આપવું પડે, બરોબર છે. એમાં પણ ખાસ કરી કેવા પ્રકારનું એ આપણે જોશું કે વર્તમાનમાં બરોબર વેપાર, વાણિજ્ય, ખેતી, રેડી, ત્યારબાદ ઉદ્યોગ, વ્યવસાય ને અનુરૂપ શિક્ષણ આપવાની આવશ્યકતા છે. શિક્ષણ આપવાની આવશ્યકતા છે. તો જો આ પ્રકારનું શિક્ષણ મળે તો કોઈ પણ વ્યક્તિ છે, બરોબર, બેરોજગાર બેસી શકતો નથી. આજે જેને ખબર છે કે 1 થી 7 ભણી લીધું, 8માં આવ્યો, એને શેમાં રસ અને રુચિ છે ભણવા બાબતની? ખેતીમાં આવે છે, ખેતીને લગતો જ અભ્યાસ કરવાનો, અને એ પછી ખેતી વિશે અભ્યાસ કરી કોલેજ પાસ કરી એમાંથી, અને એ જે પાક ઉગાડે અને પાકનું ઉત્પાદન મેળવી શકે એ સામાન્ય વ્યક્તિ ના મેળવી શકે. એ પ્રમાણે જો શિક્ષણની વ્યવસ્થા હોય તો, નહીતર નહીં. રેડી? તો એની માટે પણ શું છે તો કે આવશ્યકતા છે આ પ્રકારની શિક્ષણ વ્યવસ્થા થાય. તો આગળ જોશું. તો આ માટે શિક્ષણ પદ્ધતિના માળખામાં ધરખમ પરિવર્તનો જરૂરી છે. હવે જો આવું શિક્ષણ આપણે લાવવું હશે તો શિક્ષણ પદ્ધતિના માળખામાં શું કરવું પડશે? તો કે પરિવર્તન લેવું પડશે, બરોબર. એના માટે આપણે શિક્ષણમાં પરિવર્તન કરવું પડશે. શિક્ષણમાં પરિવર્તન કરવાની જરૂર છે, એટલે કે શિક્ષણમાં પરિવર્તન કરવું પડશે. અને શિક્ષણ ક્ષેત્રે હાલ આ પ્રકારના પરિવર્તનો લાવવાના પ્રયાસો થયા છે, અને શિક્ષણ ક્ષેત્રે આ પ્રકારના આપણે પ્રયાસો થયા છે, બરોબર. પરંતુ તેનાથી શિક્ષણ પદ્ધતિમાં યોગ્ય અને પૂરતા પ્રમાણમાં સુધારા થયા નથી. એવા પ્રયાસો થયા કે આ પ્રકારની શિક્ષણ વ્યવસ્થા આપણે કરવી, બરોબર. પણ શિક્ષણ જે પદ્ધતિ છે એની અંદર આજે હજુ પણ એવા કોઈ ફેરફાર થયા નથી, બરોબર. આજે પણ તમે એ જ ભણો ને અમે ભણ્યા એ તમે ભણો છે ને, તો એમાં પણ કોઈ જ ફેરફાર કરવામાં આવેલા નથી. તો આગળનો મુદ્દો તમારે યાદ રાખવાનો રહેશે કે શિક્ષણ ક્ષેત્રે હાલમાં કે આ પ્રકારના પરિવર્તનો લાવવા માટેના પ્રયત્નો થયા છે, બરોબર. તેમ છતાં અથવા પરંતુ એની શિક્ષણ પદ્ધતિમાં યોગ્ય અને પૂરતા પ્રમાણમાં સુધારા થયા નથી. તો તેની શિક્ષણ પદ્ધતિમાં યોગ્ય અને પૂરતા સુધારા થયા નથી. જોયું કે આપણે એવી પરિવર્તન લાવવાની અહીંયા પ્રયાસો કરવામાં આવ્યા, પણ તેમ છતાંય શિક્ષણની જે પદ્ધતિ છે, બરોબર, એની અંદર કોઈ પ્રકારના એવા સુધારા થઈ શક્યા નથી. અને વેપાર, વાણિજ્ય અને ખેતી ક્ષેત્રે અનુરૂપ વ્યવસાયલક્ષી શિક્ષણ તાલીમ આપતા અભ્યાસક્રમો વ્યાપક પ્રમાણમાં શરૂ કરવા ખૂબ જ જરૂરી છે. જો શિક્ષણ ક્ષેત્રે આપણે જોઈએ કે વેપાર, વાણિજ્ય આ બધા અભ્યાસક્રમો આપણે આપવામાં આવે તો શું થવાનું હોય? તો તરત જ એ લોકો જે ભણેલ ગણેલ છે ભવિષ્યમાં તેમને નોકરી ના મળે, બરોબર, તો શું કરી શકે? ખેતી તો સારી રીતે કરી શકશે, બરોબર. અથવા એમને કોઈ ઉદ્યોગની અંદર કામ કરવા માટે જવું હોય તો એમની પાસે અગાઉથી યોગ્ય તાલીમ હોય તો ઉદ્યોગની અંદર પણ સારું એવું કામ કરી શકતા હોય છે, કરી શકે ને. તો ક્યારે કરી શકે? તો એવું અભ્યાસક્રમની અંદર સમાવેશ કરવામાં આવશે ને ત્યારે કરી શકશે. એને લગતા, બરોબર, અભ્યાસક્રમો ગોઠવવામાં આવે, એને લગતું ભણતર ગોઠવવામાં આવશે, ત્યારે આ વસ્તુ શું બનશે? તો કે શક્ય બનશે. તો આગળનો મુદ્દો તમે એ યાદ રાખવાનો રહેશે કે અભ્યાસક્રમમાં શેના લગતો અભ્યાસ ગોઠવવાની વાત કરી? અભ્યાસક્રમમાં કે વેપાર, વાણિજ્ય, ખેતી, ઉદ્યોગ વગેરે, એટલે ઘણા બધા નામો છે. આવા વગેરેનો શું કરવો જોઈએ? તો કે અભ્યાસ શરૂ કરવો જોઈએ શિક્ષણ ક્ષેત્રે, બરોબર. અભ્યાસક્રમમાં વેપાર, વાણિજ્ય, ખેતી, ઉદ્યોગ
વગેરે શિક્ષણ ક્ષેત્રે અભ્યાસ શરૂ કરવો જોઈએ, કરવા જોઈએ. એટલે આના લગતો અભ્યાસક્રમ તમારે શિક્ષણની અંદર ગોઠવવામાં આવવા જોઈએ કે જેથી કરી બરોબર લોકોને તેમની રોજીરોટી મેળવી શકતા હોય, એટલે બેરોજગાર બેસી શકતા હોતા નથી, એટલે કોઈ ને કોઈ એમને કામ મળી રહેશે. ત્યારબાદ આગળનો મુદ્દો જોવાનો છે, જેથી વ્યક્તિ અથવા બરોબર જેથી વ્યક્તિ આવા અભ્યાસ અને તાલીમ મેળવ્યા પછી સરળતાથી શું મેળવી શકશે? રોજગારી મેળવી શકશે. હવે એને આવો અભ્યાસ કર્યો હોય, આના લગતી યોગ્ય ભણવામાં તાલીમ આપી દીધી હોય તમને આજે જ તે બરોબર, હવે તમને સીધા 8માં આવ્યા ત્યારથી જ તમને ખબર કે ઉદ્યોગ વિશે તાલીમ આપી, ચાલો ઉદ્યોગમાં આવા મશીનરો હોય, તમને મશીનરો સામે દર્શાવવામાં આવેલા હોય, એના વિશે અભ્યાસ કરવામાં આવેલો હોય, તો તમે સીધા જ આગળ જઈને એના વિશે અભ્યાસ કરો એટલે સીધા તમે શું કરવાનો કે કોઈ પણ ઉદ્યોગ ધંધો હોય એને તમે કામ માટે જવાનો છો, સીધો જ તમને એનો જે સીઈઓ હશે એ તમને કામ માટે એક્સેપ્ટ કરી લેશે, કરશે ને, કારણ કે તમને એના વિશે જ્ઞાન છે, તમે અગાઉથી તાલીમ મેળવીને આવ્યા છો, એટલે તેથી તમને સરળતાથી રોજગારી મળી રહેવાની છે, મળી રહેશે. તો આગળનો મુદ્દો આપણે એ યાદ રાખશું કે જેથી વ્યક્તિને જ્ઞાન અને તાલીમ હોવાથી, જ્ઞાન અને તાલીમ શિક્ષણ હોવાથી લખો તો પણ ચાલશે, જ્ઞાન અને તાલીમ હોવાથી સરળતાથી રોજગારી મળી રહે છે, રોજગારી મળી રહે છે. રેડી? અને ત્યારબાદ આપણે ખ્યાલ છે કે ઈસવીસન 2015માં નવી શિક્ષણ નીતિમાં શિક્ષણ દ્વારા રોજગારીનું સર્જન કરવા માટે ઉદ્યોગો સાથે જોડાણ સાધવાનો અને ઉત્પાદકીય શિક્ષણનો હેતુ નિર્ધારિત કરવામાં આવ્યો છે. ક્યારે? તો કે ઈસવીસન 2015માં નવી શિક્ષણ નીતિ આવી. જોજો ક્યારે આવી? ઈસવીસન 2015માં નવી શિક્ષણ નીતિમાં, નવી શિક્ષણ નીતિમાં શું ફેરફાર કરવામાં આવ્યા? તો એનો એક આપણે ફેરફાર યાદ રાખશું. એક તો રોજગારી સર્જન કરવા માટે શું કર્યું કે રોજગારી સર્જન કરવા માટે યાદ રાખજો ઉદ્યોગો સાથે જોડાણ સાધવાનું, બરોબર, રોજગારી સર્જન કરવા ઉદ્યોગો સાથે જોડાણ કરવા. કેમાં કે નવી 2015ની શિક્ષણ નીતિ આવી તેની અંદર આ ઉલ્લેખ કરવામાં આવ્યો, બરોબર, જોડાણ સાધવા અને ઉત્પાદકીય શિક્ષણનો હેતુ નિર્ધારિત કરવા માટે બરોબર નવી શિક્ષણ નીતિ અપનાવવામાં આવેલી હતી. તો આગળનો મુદ્દો આપણે લેશું. ત્યારબાદ ઉત્પાદકીય શિક્ષણનો હેતુ નિર્ધારિત કરવા, હેતુ નિર્ધારિત કરવા. તો આ નવી શિક્ષણ નીતિની અંદર આ બે મુદ્દાઓ અપનાવવામાં આવેલા છે. અને આવનારા વર્ષોમાં કયા ક્ષેત્રોમાં કેટલી રોજગારીની તકો છે બરોબર તેનો અભ્યાસ કરી તે પ્રમાણે અભ્યાસક્રમો તૈયાર કરવા અને કાર્યમાં ખાનગી ક્ષેત્રને પણ સાંકળવાનું સ્વીકારવામાં આવ્યું છે, જેથી લોકોને રોજગારી મળી રહેશે અને બેરોજગારી હલ થઈ શકે છે. તો છેલ્લો મુદ્દો આપણે એ લેવાનો રહેશે કે આવનારા વર્ષોમાં કયા ક્ષેત્રોમાં કેટલી રોજગારીની તકો છે, કેટલી રોજગારીની તકો છે તેનો અભ્યાસ કરી તે પ્રમાણે અભ્યાસક્રમો તૈયાર કરવા અને આ કાર્યમાં ખાનગી ક્ષેત્રને પણ સાંકળવાનું સ્વીકારવામાં આવ્યું, જેથી બેરોજગારની સંખ્યા આપણે શું કરી શકાશે? ઘટાડી શકાશે, એટલે કે બેરોજગારીની સમસ્યા હલ કરી શકાશે. તો આ તો તમારો રોજગારલક્ષી શિક્ષણ. તમારે 3 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાતો હોય છે. ઘણા બધા સાહેબ આટલું બધું કેમ લખાયું?
પણ 3 માર્ક્સની અંદર પૂછાય તેથી હું ટૂંકો મુદ્દો આનો બનાવું તો તેથી તમે એમ કહેશો સાહેબ આ તો આપણે ભણાવ્યું નહોતું. એટલે ખાસ કરી આ મુદ્દા તમારે કમ્પ્લીટ કરવાના છે કે ભારતમાં શિક્ષણનું માળખું છે ને, પહેલો મુદ્દો તો એ જ આપને ખ્યાલ હોવો જોઈએ કે બેરોજગારી માટેની સમસ્યા છે. ત્યારબાદ પુસ્તકનું જ્ઞાન આપતી શિક્ષણ વ્યવસ્થા છે, જેના લીધે આપણે કારકુનો તૈયાર થાય છે, બરોબર છે. અને જેના કારણે લોકો વિનિમય વાણિજ્યનું સ્નાતક સુધીનો અભ્યાસક્રમ કરે છે ને, છતાં પણ પોતે જાતે રોજગારી મેળવી શકતા નથી. અને અંતે બેરોજગારમાં શું થયો કે વધારો થતો હોય છે. એટલા માટે જ વર્તમાન પદ્ધતિની અંદર, જો વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં વેપાર, વાણિજ્ય, ખેતી, ઉદ્યોગ, વ્યવસાય એને અનુરૂપ શિક્ષણ આપવાની જો આવશ્યકતા છે અને એને લગતું શિક્ષણ આપવામાં આવે તો અવશ્ય રોજગારી લોકોને મળી શકતી હોય છે. પણ એવું આપણા દેશની અંદર છે નહીં. એટલે એવા પરિવર્તનો આપણે લાવવા હોય તો શિક્ષણની અંદર ઘણા બધા ફેરફારો કરવામાં આવશે, ધરખમ ફેરફારો કરવા પડશે, બરોબર છે. અને હાલમાં આ પ્રકારનું પરિવર્તન લાવવા માટેના પ્રયાસો થયા છે, પ્રયત્નો કરવામાં આવ્યા હતા કે આપણે આવા પરિવર્તનો લાવાય. એવા પરિવર્તનો લાવવા છતાં પણ શિક્ષણ પદ્ધતિનું જે યોગ્ય બરોબર સુધારા થયા નથી. પરિવર્તનો થયા પણ એમાં કોઈ સુધારા યોગ્ય એ પ્રમાણે થયા નહીં. અને અભ્યાસક્રમમાં જો વેપાર, વાણિજ્ય, ઉદ્યોગને લગતો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવે, બરોબર છે, તો એમાંથી પણ લોકો રોજગારી મેળવી શકતા હોય છે. જેથી વ્યક્તિને શું મળશે, એનો અભ્યાસ થાય તો એના વિશે જ્ઞાન આવે, એની તાલીમ યોગ્ય મળી જાય. તાલીમ મળે એટલે કોઈ પણ જગ્યાએ તે સરળતાથી રોજગારી મેળવી શકવાનો છે. અને ઈસવીસન 2015માં નવી શિક્ષણ નીતિ આવી, તેમાં રોજગારીનું સર્જન કરવા માટે ઉદ્યોગો સાથે જોડાણ કર્યા, બરોબર છે. અને ઉત્પાદક શિક્ષણનો હેતુ નિર્ધારિત કરવા એ મુદ્દો આપણે શું કર્યું કે નવી શિક્ષણ નીતિમાં અપનાવવામાં આવેલો છે. ત્યારબાદ આવનારા વર્ષોની અંદર જો એવું બને કે કયા ક્ષેત્રમાં કેટલી રોજગારી જરૂરી છે એ પ્રમાણે જો અભ્યાસક્રમ રાખવામાં આવે તો લોકોને સરળતાથી રોજગારી મળી શકે છે. આજે દાખલા તરીકે જોઈએ કે આપણે ઉદ્યોગ ક્ષેત્રે બહુ મોટા પ્રમાણમાં વિકાસ થાય છે, તો ઉદ્યોગને લગતું શિક્ષણ આપો, કારણ કે જેથી કરીને એમને ઉદ્યોગનું જ્ઞાન રહે મળે, બરાબર, યોગ્ય તાલીમ મળે અને સરળતાથી એમને કામ મળી રહેતું હોય છે. રેડી? તો આ તો આપણું રોજગારલક્ષી શિક્ષણ અને નાના પાયાના જે ઉદ્યોગો હોય તેમનો વિકાસ. તો પાંચમો મુદ્દો આપણે લઈએ, ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. તો એની અંદર આપણે જોઈશું તો એમાં જોઈએ આપણે પહેલો મુદ્દો તે ગૃહ અને નાના પાયાના ઉદ્યોગો છે, બરોબર, જે ઓછા ચાલુ કર્યું સાહેબ, જે ઓછા મૂડી રોકાણે વધુ રોજગારી આપવાની ક્ષમતા ધરાવે છે, બરોબર છે. કયા? કે જે નાના ઉદ્યોગો છે તે, બરોબર. કેવા? કે ઓછા મૂડી રોકાણે, એટલે એની અંદર મૂડી રોકાણ કેવું થાય કે ઓછું થાય છે, બરોબર છે. અને રોજગારીનું સર્જન કેવું કરે છે તો કે વધુ કરે છે. તો આની અંદર રોજગારીનું સર્જન વધુ છે. રોજગારીનું સર્જન કેવું જોવા મળે છે તો કે વધુ. કેમાં? નાના અને ગૃહ ઉદ્યોગો. ગૃહ ઉદ્યોગો એટલે તમને મિત્રો એ નહીં ખ્યાલ હોય કે કોને કહેવાય. આજે તમે ઘરે પાપડ બનાવીને વેચો ને તો એને આપણે ગૃહ ઉદ્યોગ જ કહેવાય. હા, ઘરની અંદર તમે બનાવી શકો છો. નાના ઉદ્યોગો એટલે ઓછા મૂડી રોકાણે સ્થપાયેલા હોય તે નાના ઉદ્યોગો. જો આપણે આગળ 9મું ચેપ્ટરના વિશે ભણવાનું જ છે, ઉદ્યોગો જ તે. રેડી? એની અંદર આ બધા મુદ્દા આવશે, નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો. રસોઈ બનાવે ને ઘરની અંદર સ્ત્રી સારી અને એનું વેચાણ થાય તો એને પણ ગૃહ ઉદ્યોગ કહેવાય. તો એ આપણે શું છે કે ઓછા મૂડી રોકાણ, એની તો ખબર છે કે આપણે ઓછું મૂડી રોકાણ થાય રોજગારી સરળતાથી મળી રહે. તો મોટા પાયાના ઉદ્યોગોની સરખામણીએ નાના પાયાના ઉદ્યોગોમાં ઓછું મૂડી રોકાણ થાય છે. તો આ બંનેની આપણે સરખામણી કરીએ, બરોબર છે, કે મોટા પાયાના ઉદ્યોગો કરતા નાના પાયાના ઉદ્યોગોમાં શું થાય છે કે ઓછું મૂડી રોકાણ થાય છે. એ બંનેની સરખામણી કરવામાં આવે ને તો પણ આમાં મૂડી રોકાણ ઓછું થાય છે, ઓછું મૂડી રોકાણ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ છીએ કે એક સરખા મૂડી રોકાણ દ્વારા નાના ઉદ્યોગો મોટા ઉદ્યોગો કરતા 7.3 ગણી વધુ રોજગારીની તકો ઊભી થાય છે. જો આયા કે બંનેમાં એક સરખું મૂડી રોકાણ કરવામાં આવે,
બરોબર છે, બંનેમાં એક સરખું મૂડીરોકાણ થાય. એમાં કે નાના અને મોટા પાયાના ઉદ્યોગો છે બંનેમાં એક સરખું મૂડીરોકાણ કરવામાં આવે તો નાના પાયાના ઉદ્યોગો મોટા પાયાના ઉદ્યોગો કરતા 7.5 ગણી વધુ રોજગારીનું સર્જન કરે છે. યાદ રાખજો મિત્રો, આ તમારે પરીક્ષાની અંદર પૂછાય તો તમારે એક વિકલ્પોની અંદર લખવાનું રહેશે. તો કે નાના પાયાના ઉદ્યોગો મોટા પાયાના ઉદ્યોગો કરતા કેટલી રોજગારીનું વધારે સર્જન કરે છે? તો 7.5 બરોબર ગણી વધુ રોજગારીનું સર્જન કરે છે. ગણી વધુ રોજગારીનું સર્જન કરે છે. કોણ? કે નાના પાયાના જે ઉદ્યોગો છે તે. બરોબર, મોટા પાયાના અને નાના પાયા બંનેમાં ક્યારે સરખું મૂડીરોકાણ થાય ત્યારે. હવે મૂડીની અછત છે આપણા દેશની અંદર, ખ્યાલ છે, અને શ્રમ પ્રધાન ભારત દેશ છે તો એમાં ગૃહ અને નાના ઉદ્યોગોનો રોજગારી માટે શ્રેષ્ઠ વિકલ્પ સ્વીકારવાનો અને તેનો વિકાસ માટે વિશેષ તકેદારી રાખવી જોઈએ. બરોબર છે. તો કે કેવા દેશોમાં બરોબર વિકલ્પ સ્વીકારવો જોઈએ? તો કે જે શ્રમ પ્રધાન દેશ છે, જ્યાં મૂડીની અછત છે, બરોબર છે, ત્યાં આ પદ્ધતિ કેવી છે કે અનુકૂળ છે. કે ભારત શ્રમ પ્રધાન, બરોબર છે, ભારતમાં શું છે કે શ્રમ પ્રધાન દેશ છે, ભારત શ્રમ પ્રધાન દેશ છે અને મૂડીની શું જોવા મળે છે? અછત છે. બરોબર, મૂડીની અછત છે. ત્યારે આ ઉદ્યોગોનો વિકાસ કરવો શું છે? આવશ્યક છે. ત્યારે આ ઉદ્યોગોનો વિકાસ કરવો આવશ્યક છે. રેડી મિત્રો? તો એ ખ્યાલ આવ્યો કે જ્યારે ભારતનો શ્રમપ્રધાન દેશ હોય અને મૂડીની અછત હોય ત્યાં આ પદ્ધતિ શું હોય? વધારે અનુકૂળ છે, એટલે કે આવશ્યક છે. તો આ તમારે ચોથો મુદ્દો યાદ રાખવાનો રહેશે. ત્યારબાદ આપણે આગળ જોશું. નાના ઉદ્યોગો માટે અમુક વસ્તુઓનું ઉત્પાદન અનામત રાખવામાં આવે છે. યાદ રાખજો, નાના ઉદ્યોગો માટે, જે મોટા ઉદ્યોગોમાં એ વસ્તુનું ઉત્પાદન ના થાય એવી વસ્તુ નાના ઉદ્યોગો માટે શું છે કે અનામત રાખવામાં આવે છે. અનામત રાખવામાં આવે છે. બરોબર છે કે નાના ઉદ્યોગોમાં અમુક વસ્તુ અનામત રાખવામાં આવતી હોય છે, જે મોટા ઉદ્યોગોની અંદર હોતી નથી. માટે અમુક વસ્તુઓ આપણે શબ્દ ઉમેરી દઈએ. અમુક વસ્તુઓ અનામત રાખવામાં આવે છે. ત્યારબાદ આગળ જોશું. અને રાજ્ય દ્વારા આ ઉદ્યોગોના વિકાસ માટે નાણાકીય, ટેકનિકલ અને સંસ્થાકીય સહાય પણ આપવામાં આવે છે. બરોબર, જે તે રાજ્ય દ્વારા શું એમને સહાય આપવામાં આવે છે? તો એ આપણે લખશું કે રાજ્ય દ્વારા, કોઈ પણ રાજ્ય એની અંદર હોય, બરોબર, આ ઉદ્યોગોના વિકાસ માટે, એટલે આ ઉદ્યોગો એટલે કે નાના અને ગૃહ ઉદ્યોગો જે છે તેના માટે ના વિકાસ માટે નાણાકીય, ટેકનિકલ, રેડી, ટેકનિકલ અને સંચાલકીય સહાય આપવામાં આવે છે. અને સંચાલકીય સહાય આપવામાં આવે છે. તો અહીંયા આપણો પાંચમો મુદ્દો ગૃહ અને નાના ઉદ્યોગોનો વિકાસ પૂરો થાય છે. તો એની અંદર ખાસ તમારે શું યાદ રાખવાનું છે કે નાના ઉદ્યોગો છે જે ઓછા મૂડી રોકાણે વધુ રોજગારીનું સર્જન કરે છે. પહેલો જ મુદ્દો યાદ રહેશે તમને. મોટા પાયાના ઉદ્યોગો કરતાં નાના પાયાના ઉદ્યોગોમાં મૂડીરોકાણ કેવું જોવા મળે? તો ઓછું જોવા મળે છે. બંનેમાં જો એક સરખું મૂડીરોકાણ કરવામાં આવે તો નાના પાયાના ઉદ્યોગો જે છે એ મોટા પાયાના ઉદ્યોગો કરતાં 7.5 ગણી રોજગારીનું વધુ સર્જન કરે છે. ત્યારબાદ ભારત કેવો દેશ છે? શ્રમ પ્રધાન દેશ છે. અહીંયા મૂડીની શું જોવા મળે છે? અછત જોવા મળે છે. તો તેવા દેશોમાં ઉદ્યોગોનો વિકાસ આવશ્યક છે. એટલે કેવા ઉદ્યોગો? કે ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો આવશ્યક છે, એનો વિકાસ થાય તે. અને નાના ઉદ્યોગોને અમુક વસ્તુ શું જો રાખવામાં આવે છે નાના ઉદ્યોગો માટે? તો કે અનામત રાખવામાં આવે છે.
રેડી? અને જે તે રાજ્યમાં ઉદ્યોગોના વિકાસ માટે એટલે કે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ માટે બરોબર છે નાણાકીય સહાય જોઈએ તો ટેકનિકલ સહાય અથવા સંચાલકીય સહાય પણ આપવામાં આવે છે. તો અહીં આપણો પાંચમો મુદ્દો પૂરો થાય. હવે આપણે છઠ્ઠો મુદ્દો જોઈશું કે આંતરમાળખાકીય સેવાઓનો વિસ્તાર. તો આંતરમાળખાકીય સેવાઓ જેની અંદર તમને ખ્યાલ છે શેનો સમાવેશ થાય કે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, રસ્તાઓ, બરોબર, રેલવે, વીજળી, વેપાર, વાણિજ્ય, જે તે હોય તે XYZ પીછે આંતરમાળખાકીય સેવાઓનો વિસ્તાર. સેવાઓનો વિસ્તાર એટલે વધારો. એટલે આંતરમાળખાકીય સેવાઓનો વિસ્તાર એટલે કે એમાં વધારો કરવામાં આવશે તો શું થશે? તો કે રોજગારીમાં આપણે સર્જન કરી શકાતી હોય છે. બરોબર છે? વાહન વ્યવહારને તમે વધારો કરો તો શું થવાનું હોય? તેમાંથી લોકોને રોજગારી મળી રહેતી હોય. મળે ને? તો એવો જ મુદ્દો આપણે જોઈશું કે ભારતમાં શહેરીકરણ કરતા, શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીનું સર્જન કેવું જોવા મળે છે? ઓછું થાય છે. તે માટેનું એક જવાબદાર પરિબળ છે કે ગ્રામ્ય વિસ્તારમાં અપૂરતી માળખાકીય સુવિધાઓ છે. તો પહેલો જ મુદ્દો આપણે જોશું તો કે શહેરી વિસ્તારની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારમાં શા માટે રોજગારી પ્રમાણ ઓછું છે? તો એનું પહેલું મુખ્ય કારણ જ જોઈએ કે ગ્રામ્ય વિસ્તારમાં આંતરમાળખાકીય સેવાઓ અપૂરતી છે. ગ્રામ્ય વિસ્તારમાં આંતરમાળખાકીય સેવાઓ કેવી જોવા મળે છે? તો કે અપૂરતી છે. બરોબર છે? જેથી રોજગારીનું ઓછું સર્જન થાય છે. તો લખી શકીએ આપણે કે જેથી રોજગારીનું ઓછું સર્જન થાય છે. તો પહેલો મુદ્દો તમારે આ યાદ રાખવાનો રહેશે. ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારમાં જો આંતરમાળખાકીય સુવિધાઓ વધારવામાં આવે તો સ્થાનિક સાધનોની મદદથી પોતાની રહેઠાણથી નજીક રોજગારી મેળવવાનું શક્ય બને છે. જોયું? તો કે આંતરમાળખાકીય સુવિધાઓ વધારવામાં આવે, આંતરમાળખાકીય સુવિધાઓ વધારવામાં આવે તો બરોબર કે જે તે ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા લોકો જે છે બરોબર ને સ્થાનિક સાધનોની મદદથી શું કરશે કે અન્ય કોઈ રહેઠાણ હોય, અન્ય કોઈ જગ્યા હોય ત્યાં જઈ અને રોજગારી મેળવી શકતા હોય છે. હવે તો સ્થાનિક સાધનોની મદદથી પોતાના રહેઠાણની નજીક શું કરી શકે કે રોજગારી મેળવવાનું શક્ય બને છે. બરોબર છે? આપણી પાસે વાહન વ્યવહારની સુવિધા હોય તો કે અન્ય કોઈ ક્ષેત્ર પર આપણે કામ પર જવું છે જે આપણા રહેઠાણથી ઘણું દૂર છે તો ક્યારે શક્ય બને? તો કે વાહન વ્યવહારને લીધે બને. તો એ વાહન વ્યવહારનો સમાવેશ શેમાં થાય? તો આંતરમાળખાની અંદર થતો હોય છે. ત્યારબાદ આપણે જોશું તો કે આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારો થશે તો જેના લીધે નવી નવી રોજગારીની તકોનું પણ શું થશે? સર્જન થશે. બરોબર છે? એટલે કે નવી રોજગારીની તકોનું સર્જન થશે. નવી રોજગારીની તકોનું સર્જન થશે. બરાબર? વીજળી આવશે તો ગ્રામ્ય વિસ્તારની અંદર ઉદ્યોગો સ્થપાશે તો એમાંથી પણ લોકોને શું મળશે? તો કે રોજગારી મળી શકતી હોય છે. તો ગ્રામ્ય વિસ્તારની આપણે ચર્ચા કરીએ છીએ. હવે કૃષિ ક્ષેત્રે અને તેની સાથે સંકળાયેલા અન્ય ક્ષેત્રોમાં પણ રોજગારી વધશે. જો વીજળી તો આંતરમાળખાકીય સુવિધાની અંદર સમાવેશ થાય. વીજળીનો આપણે જોઈએ તો કેટલી કેટલી જરૂર હોય છે ખેતીની અંદર? તો કે આપણે સિંચાઈ માટે જરૂરિયાત પડતી હોય છે. રેડી? તો એ સંકળાયેલા અન્ય ક્ષેત્રો જે છે કૃષિ ક્ષેત્રે તો એમાંથી શું મળશે? આપણે રોજગારી મળશે ને? તો એ મુદ્દો પણ આગળ આપણે યાદ રાખવાનો રહેશે કે કૃષિ ક્ષેત્ર અને તેની સાથે સંકળાયેલ અન્ય ક્ષેત્રો કોઈ હોય, કૃષિ અથવા કૃષિ સાથે સંકળાયેલા અન્ય ક્ષેત્રોમાં પણ
રોજગારી વધશે. ક્યારે? તો કે આપણે આંતરમાળખાકીય સુવિધામાં વધારો કરવામાં આવે ત્યારે. અને એના પરિણામે બેરોજગારીની સમસ્યા કેવી બનશે? હળવી બને છે. અને પરિણામે બેરોજગારીની સમસ્યા હળવી બનશે. હળવી બનશે. તો અહીંયા આપણે આ મુદ્દો પણ પૂરો થાય છે તો કે આંતરમાળખાકીય સેવાઓનો વિસ્તાર. રેડી. અને છેલ્લો મુદ્દો હવે આપણો રહેશે કે કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર. સ્ટોપ કરજો. તો અહીંયા આપણે 6 મુદ્દા પૂરા થયા. વેગ અને વિસ્તાર. તો આપણો છેલ્લો મુદ્દો આની અંદર જોશું. રેડી. તો એની અંદર આપણે શરૂઆત કરીએ તો કૃષિ ક્ષેત્રે આપણે તો પહેલા જો કેવા પ્રકારની બેકારીઓ જોવા મળે છે પહેલા તેની આપણે ચર્ચા કરી. જો કૃષિ ક્ષેત્રે જો તો કે વધારે શ્રમિકો રોકાયેલા હોય ત્યારે આપણે ખબર કે વધારાના જે શ્રમિકો હોય ત્યારે આપણે કેવીને બેકારી કહેવાય? તો કે પ્રચ્છન્ન બેકારી કહેવાય. એ સિવાય કૃષિ વરસાદ ઉપર આધારિત હતી ને વરસાદ મોસમ પ્રમાણે જ હોય છે, તેથી એની અંદર આપણે મોસમી બેકારી પણ જોવા મળતી હતી. રેડી. તો પહેલા તો આ બે બેકારીઓ એની અંદર વધુ પ્રમાણમાં આપણે જોવા મળે છે. તો પહેલો જ મુદ્દો આપણે યાદ રાખશું કે કૃષિ ક્ષેત્રે બરોબર છે કે પ્રચ્છન્ન બેકારી અને મોસમી બેકારી જોવા મળે છે. આપણે ખ્યાલ છે બરોબર. આ બે બેકારી આપણે કૃષિ ક્ષેત્રની અંદર જોવા મળતી બેકારીઓ છે, એટલે વધુ પ્રમાણમાં જોવા મળે છે. અને આ સમસ્યા હલ કરવા કૃષિ ક્ષેત્રે આપણે ભારણરૂપી વસ્તીને રોજગારી માટે અન્ય ક્ષેત્રમાં ખસેડી શકાય તેવી ક્ષમતા હજુ સુધી પ્રાપ્ત થઈ શકી નથી. જો આ સમસ્યા આપણે હલ કરવી હોય તો શું કરવું પડે? તો કે કૃષિ ક્ષેત્રે વધારે શ્રમિકો જે રોકાયેલા છે એમને ખસેડી અને અન્ય કોઈ ક્ષેત્રની અંદર જો દાખવામાં આવે તો શું થવાનું હોય? તો કૃષિ ક્ષેત્રની અંદર આ બેકારીઓ દૂર કરી શકાશે. રેડી. તો આગળનો મુદ્દો આપણે એ જોવાનો રહેશે કે આ સમસ્યા હલ કરવા કૃષિ ક્ષેત્રે વધારાના રોકાયેલા શ્રમિકોને ખસેડી અને અન્ય ક્ષેત્રોમાં બરોબર, અન્ય ઉદ્યોગ સેવા કોઈ પણ ક્ષેત્રમાં એટલે કે અન્ય ક્ષેત્રોમાં લઈ જવાય તેવી વ્યવસ્થા નથી. બરોબર. એટલે એવી વ્યવસ્થા પણ નથી કે જેને આપણે અન્ય ક્ષેત્રની અંદર ખસેડી શકીએ. જો અન્ય ક્ષેત્રની અંદર ખસેડી શકાતા હોત તો શું કરી શકત? તો આપણે રોજગારી એમ બધાને મળી રહે તો બેરોજગારીનો પ્રશ્ન જ ના ઉદ્ભવ્યો હોત. ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ ક્ષેત્રે રોકાયેલ લોકોની બેકારી સમસ્યા હળવી કરવા માટે હરિયાળી ક્રાંતિનો વેગ આપવાની અને તેને વધુને વધુ વિસ્તાર કરવા વિશેષ પ્રયાસો કરવા જોઈએ અને જેથી રોજગારી તકો વધારો થઈ શકે છે. તો અહીં આપણે ગ્રામ્ય વિસ્તાર માટેની ચર્ચા કરીએ કે ગ્રામ્ય વિસ્તારમાં જોયું કે ગ્રામ્ય વિસ્તારમાં હરિયાળી ક્રાંતિને શું આપવું જોઈએ? તો કે વેગ આપવો જોઈએ. ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ કરવા હરિયાળી ક્રાંતિને વેગ અને વિસ્તાર કરવો જોઈએ જેથી લોકોને રોજગારી મળી રહે. જો હરિયાળી ક્રાંતિનો વધુને વધુ આપણે વેગ અને વિસ્તાર એટલે વધારે એનો ઉપયોગ કરશું, વધારે ફેલાવશું, બરાબર, બધાને જેનો લાભ મળતો થઈ જાય તો શું થવાનું છે? તો બધા જ લોકોને રોજગારી કૃષિ ક્ષેત્રેથી મળતી હોય છે. રેડી. અને પૂરતા પ્રમાણમાં મૂડીરોકાણ આયોજનથી પણ રોજગારી વધે છે. અને કૃષિ ક્ષેત્રે પૂરતા પ્રમાણની અંદર કૃષિ ક્ષેત્રે પૂરતા પ્રમાણમાં મૂડીરોકાણ અને આયોજન કરવામાં આવે તો શું થાય કે રોજગારીની તકોમાં પણ વધારો કરી શકાય છે. તો કૃષિ ક્ષેત્રે આપણે આગળનો મુદ્દો યાદ રાખશું. કૃષિ ક્ષેત્રે પૂરતા પ્રમાણમાં
શું કે મૂડીરોકાણ કરવામાં આવે, બરોબર છે. તો શું થવાનું છે તો કે એની અંદર રોજગારીની તકોનું સર્જન કરી શકાય છે. આવે તો રોજગારીનું સર્જન કરી શકાય. રેડી? ક્યારે? તો કે એની અંદર મૂડીરોકાણ પૂરતું કરવામાં આવે, આયોજન હોય ત્યારે આપણે રોજગારીનું નવી સર્જન આપણે કૃષિ ક્ષેત્રે પણ કરી શકતા હોઈએ છીએ. હવે આપણે જુઓ કે પીસી માલ નોબીસી છે જે આપણા અર્થશાસ્ત્રી છે એ શું જણાવે છે તમે યાદ રાખજો, ખાસ મુદ્દો આપણે અભ્યાસ કરવાનો છે, બરોબર. પ્રોફેસર પીસી મહાલનોબિસ છે, મહાલનોબિસ આ ભાઈ છે એમને આપણે એક જણાવે છે, આપણે અલગ ચોકથી જ તમને દર્શાવશું એટલે તમને ખ્યાલ આવે. એમને શું કીધું કે કૃષિ ક્ષેત્રે 1 કરોડનું મૂડી રોકાણ કરવાથી, બરોબર છે, કૃષિ ક્ષેત્રે 1 કરોડ રૂપિયાનું 1 કરોડનું જો મૂડી રોકાણ કરવામાં આવે, મૂડી રોકાણ કરવાથી યાદ રાખજો કૃષિ ક્ષેત્રે 1 કરોડનું મૂડી રોકાણ કરો ને તમે તો 40,000 લોકોને રોજગારી મળે છે. કેટલા લોકોને રોજગારી મળે? 40,000 લોકોને રોજગારી મળે છે. કોને રોજગારી મળે? આવું કોણે જણાવ્યું હતું કે પીસી મહાલનોબિસે આપણે જણાવ્યું હતું કે 1 કરોડ રૂપિયાનું મૂડી રોકાણ કૃષિની અંદર કરવામાં આવશે તો 40,000 લોકોને રોજગારી મળી રહેશે અને ઉત્પાદનની અંદર શું થશે કે સીધો વધારો થશે. અને કેટલો વધારો થશે ઉત્પાદનમાં તો એ આપણે દર્શાવીએ તો કે ઉત્પાદનની અંદર 5.7% વધારો થશે. તો આપણે લઈ શકશું કે ઉત્પાદનમાં ઉત્પાદનમાં 5.7% વધારો થાય. કેટલો વધારો થશે તો કે 5.7% ઉત્પાદનની અંદર વધારો થશે. અને મોટા ઉદ્યોગોમાં 1 કરોડનું મૂડી રોકાણ કરવામાં આવે. જો એની સરખામણી અહીંયા લઈએ આપણે તો કે મોટા ઉદ્યોગોમાં 1 કરોડનું મૂડી રોકાણ કરવામાં આવે તો કેટલા લોકોને રોજગારી મળે છે તો 500 લોકોને જ રોજગારી મળે છે. કેટલા લોકોને રોજગારી મળે છે તો કે 500 લોકોને રોજગારી મળે. તો આમાંથી આપણે કયા ક્ષેત્રે મૂડીરોકાણ વધારવું જોઈએ તો આપણે જોઈએ છીએ તો કૃષિ ક્ષેત્રે 1 કરોડનું મૂડીરોકાણ થાય તો 40,000 લોકોને રોજગારી મળે છે અને ઉદ્યોગ ક્ષેત્રે 1 કરોડનું મૂડીરોકાણ થાય તો 500 લોકોને જ રોજગારી મળે છે. તો એમાં ઉત્પાદનમાં કેટલો વધારો થતો હશે આપણે એ જોવું પડશે ને. તો ઉત્પાદનમાં 1.4%નો જ વધારો થાય છે. કેટલો તો કે 1.4%નો વધારો થાય છે. શેમાં તો કે ઉદ્યોગો ક્ષેત્રે. ત્યારબાદ આપણો છેલ્લો મુદ્દો હવે જોશું તો આ માટે આપણે જમીનને બરોબર એટલે કે કૃષિનો વિકાસ કરવો છે તો એની માટે કેવા પરિવર્તનો લાવવા પડશે તો એની વિશે આપણે જોઈએ. એક તો પહેલું તો આપણે જો કૃષિમાં સારો પાક મેળવવો હોય તો જમીન સંરક્ષણ કરવું પડે. રેડી? જમીન સંરક્ષણ કરવું જોઈએ. ત્યારબાદ પાકની ફેરબદલી કરવી જોઈએ. ત્યારબાદ મિશ્ર ખેતી અપનાવવી જોઈએ. ત્યારબાદ જમીનનું નવીનીકરણ એટલે અંદર થોડુંક સાણિયું બાણિયું ભરવું પડે નવીનીકરણ એટલે બરોબર. જમીનનું નવીનીકરણ કરવું જોઈએ નહીતર કંઈ થાય નહીં કૃષિની અંદર. ત્યારબાદ વર્ષમાં વધુમાં વધુ પાક લેવા જોઈએ. વર્ષમાં વધુને વધુ પાક તો આ બધા પરિબળો દ્વારા બરોબર એટલે કે વગેરે પરિબળોથી કૃષિ ક્ષેત્રનો વિકાસ કરી શકાય છે અથવા કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધારી શકાય છે. વગેરે પરિબળોથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધારી શકાય છે. કેવા પરિબળોથી તો આપણે જે પરિબળો દર્શાવ્યા છે એના લીધે આપણે કૃષિ ક્ષેત્રમાં શું કરી શકીએ છીએ ઉત્પાદન વધારી શકીએ છીએ. અને ઉત્પાદન વધશે તો લોકોની રોજગારી વધવાની છે. બરોબર છે કે ઉત્પાદન વધતા લોકોની રોજગારી વધે છે.
એ વધે છે અને રોજગારી વધે તો બેરોજગારની સમસ્યા શું થતી હોય છે તો કે હલ લાવી શકાય છે. તો અહીંયા આપણે રાખશું. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.